જૈન મિત્રો, આજે તારીખ છે 16/5/2026 અને વેકેશનનો શાળામાં સમય છે. તો આજે હું શાળામાંની મુલાકાતે આવ્યો છું ફરીથી મારા વૃક્ષોને પાણી પાવા માટે. જો શાળા એકદમ સુમસાન છે, કોઈ નથી, પણ વૃક્ષો છે જે શાળાને જીવંત રાખે છે. આ મારા પ્રિય વૃક્ષો છે. આ બોરસલી છે ને, એને પાણીની વધુ જરૂર પડે. થોડુંક બી પાણી ઓછું મળે એટલે એના પાન સંકોચાઈ જાય છે. મેં પાણી ચાલુ કરી દીધું છે. એટલે હમણાં થોડીક કામગીરી રહે છે, એટલે શાળાએ આવી શક્યો નથી હું. પણ નહીંતર તો 2-3 વખત 10-10 દિવસે શાળાની આ ઉનાળુ વેકેશનમાં આવું જ પાણી પાવા. પણ આ વખતે થોડોક વધુ સમય થઈ ગયો. આ અમારે શાળાની બોરસલી છે. ઘણી બધી શાળામાં બોરસલી છે. આ મેઇન રસ્તા ઉપર 4 જેટલી બોરસલી વાવી મેં. ઓકે. અને આમ બીજા વૃક્ષોને પાણીની ઓછી જરૂર પડે, કેમ કે વડલા છે ને એવું બધું. અત્યારે જો આ કોરાઈ ગઈ છે, કેટલી મસ્ત મજાની આંબલી જુઓ તમે, એકદમ મનમોહક છે, આંખોને ઠંડક મળે તેવી. અને આ વડલા, શું વાત કરવી આના છાયાની. પ્રકૃતિ છે તો જીવન છે. આ જો વડલો જો તમે, આ બીજવડ છે. મારા ખંભાળિયા ગામથી જે તે વખતે ફક્ત 2 જેટલો વડલો હતો એ લઈને આવ્યો હતો. એક ભાઈના બેલામાં હતો એ વડલો. આજે જો કેટલો મોટો થઈ ગયો. અને બીજો વડલો છે એ વૃક્ષની બીજા વડલાની ડાળી માથે વાવેલ છે. બંનેમાં ઘણો બધો ફરક છે. બીજ વડના પાન મોટા અને ઘટાવદાર હોય છે. પછી આ લીમડો, એ પણ અત્યારે એકદમ આંખોને ઠંડક આપે એવો ખીલી ઉઠ્યો છે. શાળાનું વિશાળ અમારું મેદાન. અને જો અમારી સુંદર મજાની શાળા. બાળકો વગર સુમસાન છે, પણ વૃક્ષો તેને જીવંત રાખે છે શાળાને. શિક્ષકો એનો જીવ હંમેશા શાળામાં જ હોય, વેકેશન હોય કે કાંઈ બી હોય. એમાં જે પ્રકૃતિ સાથે સંકળાયેલો હોય એમને તો શાળામાં આવવું જ પડે વૃક્ષોને પાણી આપવા માટે. મારી જેમ ઘણા બધા શિક્ષકો આવી રીતે પ્રકૃતિ પ્રેમી હોય અને શાળામાં જતા જ હોય પાણી પાવા માટે. આ કાર્યક્રમમાં પણ એક અનેરો આનંદ હોય છે. તો જે મિત્રો આવી રીતે શાળાએ જતા હોય તે કોમેન્ટ અવશ્ય કરજો અને જણાવજો તમે કઈ શાળામાંથી છો. તો જય ભારત દોસ્તો. આવી જ રીતે પ્રકૃતિ સાથે રહો. પ્રકૃતિ આપણે બચાવશું તો પ્રકૃતિ આપણને જરૂર બચાવશે. વૃક્ષ છે તો જીવન છે. નમસ્કાર. કેટલી અહીંયા શાંતિ મળે છે આ વૃક્ષની નીચે અત્યારે આવ્યો છું તો. કેમ કે પ્રકૃતિ છે ને એ કુદરતનો ખોળો છે. ત્યાં જે શાંતિનો અહેસાસ થાય એ બીજે તમને ક્યાંય ના થાય. બસ ઈચ્છા એવી રાખવાની હંમેશા કે આપણી શાળા છે ને ગ્રીન રહે એકદમ. ચલો દોસ્તો,